ખુશખબર, આ તારીખે બધા ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયા આવશે. જાણો તારીખ, પીએમ કિસાન 21st ઇન્સ્ટોલમેન્ટ ડેટ. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના પીએમ કિસાન દેશભરના લાખો ખેડૂત પરિવારો માટે નાણાકીય સહાયનો મુખ્ય સ્ત્રોત બની ગઈ છે. આ કાર્યક્રમ હેઠળ પાત્ર ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયાની નાણાકીય સહાય મળે છે, જે 3 સમાન હપ્તામાં વિભાજિત થાય છે. દર 4 મહિને ડીબીટી દ્વારા 2000 રૂપિયાની રકમ સીધી લાભાર્થીઓના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. ઓગસ્ટમાં 20મો હપ્તો સફળતાપૂર્વક વહેંચવામાં આવ્યો હતો અને ખેડૂતો હવે 21મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ વર્ષે 21મો હપ્તો પહેલા જમ્મુ અને કાશ્મીરમાં ભારે પૂર અને કુદરતી આફતોથી પ્રભાવિત ખેડૂતોને વહેંચવામાં આવ્યો હતો, જેનાથી આશરે 8.5 લાખ ખેડૂતોને 170 કરોડ રૂપિયાની સહાય આપવામાં આવી હતી. ત્યારબાદ આ રકમ અન્ય રાજ્યોના ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. મીડિયા અહેવાલો અનુસાર દિવાળી અથવા ધનતેરસ પહેલા ખેડૂતોના ખાતામાં આ 2000 રૂપિયાનો હપ્તો જમા થઈ શકે છે, જેનાથી તેમને તહેવારોની મોસમ દરમિયાન નાણાકીય રાહત મળશે. આ હપ્તો મેળવવા માટે ખેડૂતોએ પીએમ કિસાન યોજનાની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને તેમની નોંધણી ચકાસવી આવશ્યક છે. યોજના હેઠળ તેમના બેંક ખાતા અને આધાર કાર્ડને લિંક કરવા, જમીન ચકાસણી અને ઈ-કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરવી ફરજિયાત છે. આ પ્રક્રિયાઓ પૂર્ણ કરવામાં નિષ્ફળતાના પરિણામે ખેડૂતોને આ હપ્તો નકારવામાં આવી શકે છે. 21મો હપ્તો મેળવવા માટે ખેડૂતોએ ચોક્કસ મુખ્ય પાત્રતા માપદંડો પૂરા કરવા પડશે. પ્રથમ, તેમની પાસે વધુમાં વધુ 2 હેક્ટર ખેતીલાયક જમીન હોવી જોઈએ અને નિયમિતપણે કૃષિ કાર્યમાં રોકાયેલા હોવા જોઈએ. તેઓએ પીએમ કિસાન પોર્ટલ પર નોંધણી કરાવવી જોઈએ અને અગાઉના તમામ હપ્તાઓ માટે નિયમિત લાભ મેળવ્યા હોવા જોઈએ. વધુમાં, તેમણે કેવાયસી પ્રક્રિયા અને ખેડૂત ઓળખપત્ર પૂર્ણ કર્યું હોવું જોઈએ. તાજેતરમાં કેટલીક નવી આવશ્યકતાઓ ઉમેરવામાં આવી છે, જે પૂર્ણ કરવી આવશ્યક છે. ખેડૂતોએ તેમની વ્યક્તિગત અને કૃષિ માહિતી અપડેટ રાખવી જોઈએ અને કોઈપણ ફેરફારોની તાત્કાલિક જાણ કરવી જોઈએ. જો કોઈએ તેમના જમીન વિસ્તારને વધાર્યો અથવા ઘટાડ્યો હોય તો સંબંધિત અધિકારીઓની જાણ કરવી જરૂરી છે. હપ્તાની સમયસર ચૂકવણી સુનિશ્ચિત કરવા માટે બેંક ખાતાની માહિતી સચોટ અને અદ્યતન હોવી જોઈએ. પીએમ કિસાન યોજનાની સંપૂર્ણ રકમ ડીબીટી દ્વારા ખેડૂતોના વ્યક્તિગત બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરવામાં આવે છે. આ માટે ખાતાઓમાં ડીબીટી સક્રિય કરવું આવશ્યક છે અને કેવાયસી પૂર્ણ હોવું જોઈએ. જો કોઈના બેંક ખાતામાં ટેકનિકલ સમસ્યા હોય અથવા ડીબીટી સક્રિય ન હોય તો તેને 21મો હપ્તો આવે તે પહેલાં સુધારવી જોઈએ. તમારા એકાઉન્ટને તમારા આધાર કાર્ડ સાથે લિંક કરવું પણ જરૂરી છે, કારણ કે તે ઓળખ ચકાસણી માટે જરૂરી છે.